નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબારી યાદી જણાવે છે કે ધોરણ 9 અને ધોરણ 11ના વર્ગ બઢતીના નિયમો બાબત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓ માટે હાલના ધોરણ 9 અને ધોરણ 11ના વર્ગ બઢતીના નિયમોમાં પુનઃપરીક્ષા એટલે કે રીટેસ્ટની જોગવાઈ નથી મિત્રો। ધોરણ 9 અને ધોરણ 11માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે પુનઃપરીક્ષા એટલે કે રીટેસ્ટ લેવા અંગેની રજૂઆતો શાળાઓ દ્વારા કરવામાં આવતી હોય છે મિત્રો। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વિદ્યાર્થીઓને પરિણામ સુધારવા માટેની તક મળે તેવી જોગવાઈ કરવા જણાવેલ છે। સદર બાબતે ધ્યાને લઈ તારીખ 7/6/2024ના રોજ મળેલ બોર્ડની શૈક્ષણિક સમિતિમાં સંદર્ભે દર્શિત ઠરાવ ક્રમાંક 02/2024થી વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવેલ નિર્ણય મુજબ હાલના વર્ગ બઢતીના નિયમોમાં નીચે મુજબની જોગવાઈઓ શૈક્ષણિક વર્ષ 2023-24થી કરવામાં આવે છે મિત્રો। તો કે જો વિદ્યાર્થીએ જે શૈક્ષણિક વર્ષની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં જે વિષયમાં નાપાસ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે શાળા કક્ષાએ તે વિષયની પુનઃપરીક્ષા ત્યાર પછીના શૈક્ષણિક વર્ષની શરૂઆતના 15 દિવસમાં લેવાની રહેશે। વિદ્યાર્થીની પુનઃપરીક્ષાના પરિણામના આધારે વિદ્યાર્થીને વર્ગ બઢતી આપવાની રહેશે। ત્યારબાદ છે ધોરણ 9 અને ધોરણ 11ના વર્ગ બઢતીના સુધારેલ નિયમોની જોગવાઈ શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરેલ હોય શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પુનઃપરીક્ષા શાળા કક્ષાએ તારીખ 29/6/2024 સુધીમાં લઈને તેના પરિણામના આધારે વિદ્યાર્થીને વર્ગ બઢતી આપવાની રહેશે। આ અંગે બોર્ડના તારીખ 12/6/2024ના પરિપત્રથી તમામ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓને જાણ થતાં જરૂરી કાર્યવાહી સારું મોકલી આપવામાં આવે છે તેમજ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિપત્ર મૂકવામાં આવેલ છે મિત્રો। આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાએ નોંધ લેવા જણાવવામાં આવે છે। તો જો મિત્રો તમને આ મારો વિડીયો ગમે હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે। આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે।